દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં છેલ્લા કેટલાય સમયથી વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, જેને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે, જેના કારણે બંને સાઈડ સ્કૂલ બસ આવી જતા તાલુકા વિકાસ અધિકારીની ગાડી પણ ફસાઈ જવા પામી હતી, જેને કારણે ઇમરજન્સી હોર્ન વગાડ્યું અને છતાં પણ ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું। ત્યારે ભારે જહેમત બાદ ટ્રાફિક જામમાંથી તાલુકા વિકાસ અધિકારીની ગાડી બહાર નીકળી હતી। સંજેલી મેઇન બજારથી લઈ ઝાલોદ રોડ સુધી વાહન ચાલકો દ્વારા પોતાની મરજી મુજબ વાહનો પાર્ક કરી દેવામાં આવે છે, જેને કારણે અન્ય વાહન ચાલકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે, જેને લઈ વેપારીઓને અને સ્થાનિકોમાં ભારે સમસ્યા જોવા મળી રહી છે। સંજેલી નગરમાં મેઇન બજારથી ઝાલોદ રોડ તરફ જવાના માર્ગ પર નાના વાહન ચાલકો દ્વારા રોડની વચ્ચે મનમરજી પ્રમાણે વાહન પાર્ક કરી દેવામાં આવે છે, જેને કારણે મોટા વાહન ચાલકોને ગાડી પસાર કરવી માથાનો દુખાવો સમાન બની જવા પામી છે, જેને કારણે વાહન ચાલકોને અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવાનો વારો આવે છે, જેથી તંત્ર દ્વારા ટ્રાફિક જામની આ સમસ્યા તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે। મહેન્દ્ર ચારેલ સાથે સીન 24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।